ભારત દેશમાં મોરને રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે અને તેની હત્યા કરવી ગંભીર ગુનો બને છે। ત્યારે જંબુસર તાલુકાના સારોદ ગામની સીમમાંથી હત્યા કરાયેલ મોર મળી આવતા ચકચાર મચી ગઈ છે। પોલીસને બાતમી મળી હતી કે સારોદ ગામની સીમમાં પક્ષીઓને શિકાર કરનાર શિકારીઓ ટોળકી હથિયાર લઈને ફરી રહી છે। ત્યાં પોલીસે વોચ ગોઠવ્યાને બોલેરો જીપમાંથી અબ્દુલ મોહમ્મદ ભાના, યાકુબ અહેમદ પટેલ અને મકસૂદ ઇસ્માઇલ આદમની પૂછપરછ દરમિયાન બોલેરો જીપમાંથી સર્ચ લાઇટ, 2 બંદૂક, કારતૂસ થેલામાંથી મોર અને ડેલના પીછા તેમજ માંસ મળી આવ્યું હતું। गई काले मोड़ी राते अमने एवी बातमी मળી કે સારોદ ભાટામાં અમુક લોકો નીલગાયના શિકાર માટે ફરી રહ્યા છે। તે બાતમી જે અમને મળતા એની ખરાઈ કરવામાં આવી। જે વજહથી બંને ટીમો કોડન કરેલું હતું એટલે ગામી સાહેબની ટીમે દોડીને 3 આરોપીઓને પકડી લીધા। એ લોકોની પાસેથી એક પિકઅપ વાન છે, મહિન્દ્રાની પિકઅપ વાન છે, એક મોટરસાઇકલ છે અને 2 12 બોર બંદૂકો છે, 21 કાર્ટેજ છે, 2 છરા છે, 2 ચપ્પુ છે, 2 દોરડા છે, 2 સરિયા છે। એ શિકાર માટેના તમામ સાધનો એમની પાસેથી મળી આવેલા છે અને તેઓએ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરેલ છે। આ શિકારીઓ લાઇટ વડે પોતાના શિકાર કબજે કરતા હતા। ત્યારે આ જ લાઇટના આધારે પોલીસ શિકારીઓ સુધી પહોંચી અને પોતાની અલગ અલગ 4 ટીમો બનાવી શિકારીઓને ઝડપી પાડ્યા હતા। બોલાવીને 3 ટીમો બનાવવામાં આવી। સારદના ભાટાને 3 ખૂણેથી એ કોર્ડન કરવામાં આવ્યું અને જે સર્ચ લાઇટ જે પડતી હતી દૂરથી દેખાઈ આવતી હતી તે સર્ચ લાઇટ તરફ અમે આગળ વધવા માંડ્યા। અમારી 3 ટીમમાંથી સૌથી પહેલું ગામી સાહેબની ટીમની આગળ જે ટીમ ચાલતી હતી એમને જોઈને આ ગાડી મૂકીને બધા આરોપીઓ ભાગ્યા। બાકીના તમામ આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયેલા। પોલીસે શિકારવાળી જગ્યા ઉપરથી મોટરસાયકલ, બોલેરો જીપ તેમજ 3 શિકારીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે પોલીસને જોઈ જક્કર યાકુબ સેવક, ફિરોજ અહેમદ બિલારી, સઈદ ઇસ્માઇલ ડાંગ, ચડ્ડી ઇલિયાસ મૂસા, યાકુબ યુસુફ મેડા, સલીમ ખીચા અને ઉમર કચ્છી એમ કુલ 7 આરોપીઓ ફરાર થઈ ગયા છે। ત્યારે આ તમામ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામ આરોપી સામે વન્યજીવ સંરક્ષણ ધારા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।